विष्णु जी का बहुत बहुत धन्यवाद देता हूँ, उन्होंने पोडियम पर आकर अपने विचार व्यक्त किए। अब मैं आग्रह करता हूँ श्री प्रकाश भाई व्यास, जिलाध्यक्ष वाओ, कृपया मंच पर पधार कर अपने विचार रखें। कृपया तालियों से उनका जोरदार स्वागत करें। भारत माता की। आज मैं निवेदन करूंगा कि हमारी मातृभाषा गुजराती में यहाँ हमारे सब लोग बैठे हैं, तो मैं बात भी गुजराती में ही करूंगा। जी, लखीराम बापजी नी आज अपना बाखासर मावश्री रोडना लोकार्पण प्रसंगे उपस्थित अपना गुजरात राज्यना मान्य मंत्री अपना सौना लोकलाडीला अपना धारासभ्य आदरणीय श्री स्वरूपजी ठाकुर साहेब, एवा ज अपना मेहमान बाळमेरथी जेमणे हमणां ज आपणाने खूब सरस मार्गदर्शन आप्युं छे। साथे उपस्थित सब बाजवा सर और उनके सब बीआरओ के अफसर, हमारे यहाँ से लोकल हमारे आगेवान नागजीबी देसाई, हमारे पूर्व प्रमुख वीरजी भाई, सोईगाम मंडल थी प्रमुख लक्ष्मण भाई, महामंत्री श्री विक्रम सिंह, हमारा वालजी भाई, रणजीत सिंह, अपना मावश्री पोलीस स्टेशन में फरज बजावे छे अपना पीआई देसाई साहेब, यहाँ सामे बैठेला बधाय अमारा वडील आगेवानो छे। बधाना आम तो स्टेज पर बेसाड़ी शकाय एवा आगेवानो छे, पण व्यवस्थाना भागरूपे आपणे सामे बैठा छे सौ सन्माननीय आगेवान अमारा अमीराम भाई, माधा भाई, गामना अमारा आगेवानो देवसी भाई, सौ गामना नागरिको रूपसीबा अने गाममांथी बधायेला सौ सन्मान्य वडीलो। साहेबे जेम हमणां वात करी एम के आ मावश्री बाखासर रोड एनुं महत्व शुं, तो ए महत्व ए छे के मान्य मोदी साहेबे 2047 में भारतने विकसित राष्ट्र बनाववानुं जे आपणाने लक्ष्यांक आप्युं छे અને 2047 માં વિકસિત ભારત બનાવવું હશે તો આપણા બોર્ડરના જે સરહદી ગામડાઓ છે એને પણ વિકસિત બનાવવા પડે। તો સરહદી ગામડા કેવી રીતે વિકસિત બને, તો એના માટે એનું પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવે અને પૂરતી માળખાકીય સુવિધાઓ ત્યાં ઊભી કરવામાં આવે તો એ વિકસિત ગામડાઓ બને। આપણા ગામ માટે તો આપણાને ખ્યાલ છે કે આજથી ભૂતકાળમાં 10-15 વર્ષ પહેલાનું આપણું માવશ્રી આપણે કલ્પના કરીએ અને અત્યારે જે પ્રમાણે માવશ્રી છેલ્લા 5 વર્ષથી ડેવલપ થઈ રહ્યું છે, જે પ્રમાણે આપણા આ સરહદી વિસ્તારના ગામડાનો વિકાસ થઈ રહ્યો છે, એમાં આ માવશ્રી બાખાસુર રોડ બનવાથી ઘણો બધો બદલાવ આવ્યો છે। જ્યારે રોડ તૈયાર થયો એના પછી અમારા ગામની સાહેબ વાત કરું, માન્ય મંત્રી સાહેબ અહીંયા ઉપસ્થિત, હું એમને ધ્યાન દોરીશ કે માવશ્રીની અંદર પણ સાહેબ આ એક સમય એવો હતો કે અહીંયા પીવાનું પાણી ના મળતું, લોકો ક્યાંય અવર જવર ન જોવા મળતી, અત્યારે આ એક સિટી જેવો અમારો વિસ્તાર લાગે છે। અહીંયાથી નીકળીએ એટલે એક આમ શહેર જેવો આપણને માહોલ દેખાય છે। અમારા રોડ દુકાનો જે રોડની બંને સાઈડના અમારી દુકાનો બની છે અને ગામ લોકોને જે આનાથી રોજગારનો ફાયદો મળ્યો છે, ખૂબ મોટી બાબત છે। એટલે આપણાને ખૂબ બધો ફાયદો આ રોડથી થવાનો છે। શરૂઆતી તબક્કામાં રોડ બનતો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક મનમાં આપણા બધાને એવું હતું કે ભૂતકાળમાં પણ આ રોડ બનાવવા માટેના પ્રયત્નો થયા છે અને આ વખતે પણ કદાચ એવું જ થશે અને રોડ કઈ બનશે નહીં। રોડ તો થોડો જ કયાર બને આવી ખારી નદીની અંદર, પણ मान्य मोदी साहेब ने मजबूत निर्धार, मान्य अपना जे आज वर्च्युअली आ उद्घाटन करवाना छे राजनाथ सिंह जीनो पण आपणे आभार मानवो पड़े। खास आभार आपणे आपणा विस्तारना तत्कालीन ए वखतना धारासभ्य अने अत्यारे गुजरात विधानसभाना अध्यक्ष आदरणीय श्री शंकरभाई चौधरी साहेब, अपना मान्य मंत्री साहेब, मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल साहेब नो पण आभार मानवो पड़े कि आवो आ 325 करोड़ना खर्चे अहींया जे रोड बनाव्यो छे अने रोडथी मात्र अहींया अवर जवर थशे એટલા પૂરતું નહીં, પણ આપણા વિસ્તારની અંદર સ્થાનિક લોકોને પણ રોજગારીની તકો મળશે। રાજસ્થાનના 50 થી વધુ ગામડા સીધા આપણા ગુજરાતને કનેક્ટ થાય છે। ત્યાંથી રાજસ્થાનમાંથી જે 50 ગામડાઓના 50 થી વધુ ગામડાઓના જે પ્રજાજનો છે એમની ખરીદી માટે આપણા વિસ્તારમાં આવતા હોય ત્યારે એનો લાભ પણ આ વિસ્તારના લોકોને મળશે। સાથે સાથે જ્યારે સુરક્ષાની વાત કરી હોય ત્યારે આપણી સરહદો સુરક્ષિત છે, પણ જ્યારે આપણી ઇન્ટરનલ સુરક્ષાની વાત હોય તો ઇન્ટરનલ સુરક્ષા એ આપણી જવાબદારી બને છે। સૌ આપણે એકબીજા નાત જાતના ભેદભાવથી ઉપર ઉઠી અને ભારતીય નાગરિક તરીકે એક સમાનભેર આપણામાં જે ભાવ જાગશે તો ચોક્કસથી આવનાર સમયની અંદર આ દેશની અંદર મોટો બદલાવ આવશે। છેલ્લા દશકાની અંદર વાત કરીએ તો માન્ય મોદી સાહેબ જ્યારથી આપણા દેશના પ્રધાનમંત્રી તરીકે આરૂઢ થયા છે ત્યારબાદ આ વિશ્વની અંદર આપણો ભારતનું એક નામ ગુંજતું થયું છે। એ તાકાત આપણા બધા
આપણે જે મત આપ્યા છે મતની તાકાત છે. આપણે આપણી વિધાનસભાની વાત કરીએ તો છેલ્લા 2 ટર્મથી આ વિધાનસભાની અંદર પરિણામ આપણાથી વિપરીત મળતું હતું અને એ બે ટર્મની અંદર આપણે જોયું છે કે આ વિસ્તારની અંદર 2012 થી 2017 દરમિયાન જે વિકાસના કામો થયા હતા અને 17 બાદ એ કામો ઉપર બ્રેક લાગી ગઈ હતી. ચૂંટણી આવે ત્યારે ચૂંટણી ટાણે રાજકીય કાવા દાવા કરવાના, લોકોને જાતિથી ઝઘડાવાના, આ પ્રમાણેની ચૂંટણી લાવી અને પરિણામ લાવતા પણ કામના નામે શૂન્ય હતું, વિકાસના નામે શૂન્ય હતું. પરંતુ જ્યારથી આપણે ગયા વર્ષે આપણી વિધાનસભાની ચૂંટણીમાં અહીંયા આપણા વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આપણે સ્વરૂપજી ઠાકોર સાહેબને જીતાડ્યા છે, ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 6 મહિનાની અંદર અનેક નવા કામોના લોકાર્પણ થઈ રહ્યા હોય, ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. આ હજુ શરૂઆત છે. આ વિસ્તાર માટે ઘણું બધું કામ કરવાનું બાકી છે અને કામો આપણે માન્ય મંત્રી સાહેબ જોડે કરાવવાના છે. ત્યારે આપણે પણ આમની સાથે ગભોથી ગભો મિલાવીને રહીએ. આપણે ખાસ આભાર માનીશું આપણા અહીંયા જે બિયારોના અધિકારી અહીંયા ઉપસ્થિત છે એમનો, કે એમની ખૂબ કોને હતી અને એમની દૂરંદેશીથી આ રોડ અહીંયા નિર્માણ પામ્યો છે, જેનો લાભ આપણા ગામ લોકોને મળવાનો છે, આ વિસ્તારને મળવાનો છે. ત્યારે આપણે બધું ન કહેતા આપણે માન્ય મંત્રી સાહેબને પણ સાંભળવાના છે. અહીંયા આપણા સૌ મહેમાનો અહીંયા રાજસ્થાનથી પણ ઉપસ્થિત છે. બધાનો વ્યક્તિગત પરિચય નથી, ક્ષમા ચાહું છું, પણ બધાનો પણ આ તબકે હું મારા માવસરી ગામ વતી આભાર વ્યક્ત કરું છું. અહીંયા ઉપસ્થિત સર્વે સન્માનીય સ્ટેજ ઉપર ઉપસ્થિત સામે ઉપસ્થિત બધા જ વડીલોનો પણ ખાસ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનાર સમયની અંદર આ વિસ્તારની અંદર એક વિકાસની નવી દિશા ખોલે એ માટે આપણે માન્ય મંત્રી સાહેબ સાથે રહી અને આ વિસ્તારમાં જે પણ આપણી ખૂટતી ગળીઓ છે, જેમાં બાખાસરથી માવસરી રોડ બન્યો છે, એવી જ રીતે આ વિસ્તારની અંદર આપણા ઇન્ટરનલ રસ્તાઓ પણ ઘણા બધા બાકી છે. સાહેબ ખૂબ ખંતપૂર્વક કામ કરી રહ્યા છે. જ્યારે પણ સરકારની અંદર કઈ આ વિસ્તારની બાબતમાંથી કઈ વાત મૂકવાની આવે ત્યારે ઝીણી માહિતીઓ એકત્ર કરીને ત્યાં મૂકતા હોય છે. સમય થોડોક લાગશે, પણ આવનાર સમયની અંદર આપણી જે પણ કઈ માગણીઓ હશે એ માગણીઓ પણ પૂર્ણ કરવામાં આવશે. ખાસ આપણા આ વિસ્તારની અંદર નર્મદા યોજના આવી. નર્મદા યોજના પહેલાનો અહીંયા વડીલો બેઠા છે, અહીંયા આપણા રાજસ્થાનથી પણ મહેમાનો છે, એટલે કદાચ એમને ધ્યાન દોરાવું કે આજથી 10-15 વર્ષ પહેલાની અંદર આ વિસ્તારની અંદર પરિસ્થિતિ, यहाँ पे बाजवा सर बैठा था, उनको भी मैं थोड़ा यहाँ से बातें करवाता हूँ परिस्थिति की. यहाँ के पीने का पानी सर नहीं मिलता था. 10 साल पहले की बात है, मैं 2010 में यहाँ पे उप सरपंच बना था, 2010-11 में. तब मेरे गांव की स्थिति ये थी कि पीने के पानी के लिए भी टैंकर मंगवाना पड़ता था, और वो भी टैंकर, यहाँ सब लोग बैठे हैं, मैं बात करता हूँ, वो भी टैंकर आता था तो एक सप्ताह में एक बार आता, और वो भी हमारे जैसे बड़े आगेवान हो उनके घर पे पहले जाता था. आम लोगों के लिए पीने के पानी की भी व्यवस्था नहीं थी. ये हाल था इस विस्तार का. पर तत्कालीन हमारे धारा सभ्य शंकर भाई चौधरी साहब 2011 के बाद यहाँ पे इलेक्शन में जीत के आए, और उन्होंने के प्रयत्नों के कारण यहाँ पे पीने का पानी तो मिला, साथ साथ में नर्मदा योजना यहाँ बैठे लोगों ने कभी कल्पना भी नहीं की थी कि यहाँ पीने का भी पानी मिलेगा, पर इससे भी बढ़कर यहाँ खेती के लिए पानी दिया, और इसके लिए बदलाव आया है. तो इसके लिए भी तहे दिल से मैं माननीय शंकर भाई चौधरी और हमारे तत्कालीन मुख्यमंत्री श्री नरेंद्र भाई मोदी साहब का भी आभार व्यक्त करता हूं. और अब हमारे यहाँ पे जब मंत्री साहब यहाँ उपस्थित है तो वो भी हमारे लिए बहुत बड़ा काम कर रहे हैं, तो उनका भी तहे दिल से आभार व्यक्त कर रहा हूं. आने वाले दिनों में यहाँ पे बहुत बदलाव आने वाला है. ये विस्तार जो दशकों से पिछड़ा था, ये विस्तार दशकों से जो पिछड़ा था, उसका एक नया स्वर्णकाल शुरू होने वाला है. ये हम सब देख रहे हैं. आगे के समय में हम सब महसूस करेंगे. बस मैं इतना ही बोल के मेरी बात को यहाँ पूर्ण करता हूँ. आप सभी का तहे दिल से आभार. सामने बैठे सब लोगों का भी आभार व्यक्त करता हूँ. आभार अस्तु. भारत माता की जय. अब मैं श्री प्रकाश भाई व्यास जी का, जिन्होंने मंच पर अपने विचार रखे, उनका धन्यवाद करता हूँ. अब मैं विनम्र निवेदन करता हूँ, माननीय श्री स्वरूप जी सरदार जी ठाकुर, राज्य मंत्री गुजरात सरकार, कृपया मंच पर पधारे और अपने उद्बोधन द्वारा हमारा मार्गदर्शन करें. आपसे अनुरोध करता हूँ, कृपया जोरदार तालियों से उनका स्वागत करें. बोले भारत माता की, લખીરામ દાદા કી. જ્યારે જ્યારે જય બોલવામાં આવે ત્યારે ઢીલી બોલવામાં આવે એટલે સમજી લેવું વિકાસ અટકે. આપણે વિકાસ કરવો હશે ને તો મજબૂતાઈથી જય બોલવી પડશે, તો જ વિકાસ આગળ વધશે. વિકાસ થઈ રહ્યો છે, દેખાઈ રહ્યો છે, તો આપણે કેમ ઢીલા રહીએ? બોલો ભારત માતા કી. ખૂબ આભાર. आज के
कार्यक्रम अभी हाँ सर, बट ये